પૃથ્વીનો રાજા છું કે મને બધાય માન આપે છે અને આ સાધુ કે મને જોઈ ઊભો ન છો મને માન નથી દેતો આવું પરિચિત ક્યારેય ન વિચાર પણ બુદ્ધિ કોણે ફેરવી છે કળિયુગ કે પરિચિત તો સંતોનું મહાત્માનું બ્રાહ્મણોનું સન્માન કરવા વાળો છે પણ એને બુદ્ધિ કળિયુગે ફેરવી છે એટલે પરીક્ષિત વિચાર કરે છે ગૌરવ મોટો રાજા એના આશ્રમમાં આવ્યો તો મારું સ્વાગત જ કરતા મને કોઈ માનપાન નહીં અને માનપાન માગવાની વસ્તુ નથી દેવાની વસ્તુ છે તમે મને માન આપતા હોય તો હું તમને ઓટોમેટિક માન આપું હું તમને માન આપું તમે મને ઓટોમેટિક માન આપો માન આપવાની વસ્તુ છે દેવાની વસ્તુ નથી રાજા પરીક્ષિતની પાસે રાજા પરીક્ષિત શમિક ઋષિની પાસે આવે છે અને કહે છે કે પાણી પીવું છે પણ સમાધિ છે સમાધિમાં કઈ સંભળાતું નથી શમિક ઋષિને પરીક્ષિત એમ થયું કે આ ખોટો માવો છે મને જો ખાલે ખોટો આંખું બોલતો નથી બાકી કોઈ સમાધિમાં નથી બોલાવતા શમિક ઋષિ બોલ્યા ને એટલે પરીક્ષિતને જરા ક્રોધ આવ્યો પરીક્ષિત રાજાએ શમિક ઋષિ જ્યાં સમાધિમાં બેઠા હતા એની બાજુમાં મરેલો સર્પ પડેલો હતો તીર ત્યાં ઊંચો કર્યો સર્પ અને શમિક ઋષિના ગળામાં સર્પ પરીક્ષિત રાજાએ પહેરાઈ દીધો અને ત્યાંથી પાછા પરીક્ષિત રાજા પાછા આવે છે હસ્તિનાપુરમાં આવ્યા અને થાકી ગયેલા હતા પાણી પીધું મુંગટ જ્યાં નીચે ઉતાર્યો ત્યાં પાછી હતી એની બુદ્ધિ સારી થઈ રાજાને પસ્તાવો બહુ હતો પરીક્ષિતને મેં હું કોના કોળમાં જન્મો મેં કેવું અધર્મ કામ કર્યું છે જે શમી જે ઋષિ સમાધિમાં બેઠા હતા મારા પૂર્વજો જે ઋષિઓની સેવા પૂજા કરતા એનું ઉપમાન કરી દેવો આવો અધર્મી કહું બહુ મારાથી મોટું પાપ થઈ જશે અને આ બાજુ શમિક ઋષિના શિષ્યો હતા એને આ નજરે જોયું પરીક્ષિત ગળામાં સાપ પહેરાવે છે શમિક ઋષિનો દીકરો કૌશિકી નદીની અંદર સ્નાન કરતો હતો ત્યાં જઈ અને શમિક ઋષિના શિષ્યોએ વાત કરી કે તારા પિતાજીનું અપમાન કોઈ રાજાએ કર્યું રાજાને ઓળખતા નથી પણ એને મરેલો સાપ ગુરુજીના ગળામાં પહેરાવ્યો આ જ્યાં સાંભળ્યું ત્યાં શમિક ઋષિના દીકરાને ક્રોધ આવ્યો મારા બાપનું એટલું મોટું અપમાન કર્યું છે મારા પિતાજી રાજા હોય તો ભલે જ હોય કે મારા બાપનું અપમાન કેમ કરાય પૂરો ગાયત્રીનો ઉપાસક હતો એનો દીકરો નદીમાં કૌશિકી નદીમાં સ્નાન કરતો હતો હાથમાં પાણી લીધું અને પાણી લે અને શ્રાપ આપ્યો કે જે રાજાએ મારા બાપનું અપમાન કર્યું છે એનો આજથી 7મા દિવસે તક્ષક નાકરણ છે અને તેનું મૃત્યુ થશે એમ કે પાણી છોડી દીધું આ બ્રાહ્મણનો શ્રાપ છે બ્રાહ્મણના શ્રાપથી ભગવાને પણ ન બચી શક્યા પરીક્ષિત રાજાને રામ
ઋષિના દીકરાએ આવો શ્રાપ દીધો. આ બધું શમિક ઋષિ જે સમાધિમાં બેઠેલા હતા એની સમાધિ છૂટી ગઈ. ગળામાં જોયું તો મરેલો સર્પ હતો. શમિક ઋષિએ બાજુમાં મૂક્યો. શમિક ઋષિને સમાધિમાં ખબર પડી ગઈ દીકરાએ શ્રાપ આપ્યો છે. દીકરો લાય અને આશ્રમમાં આવે છે. હવે બોલી ગયા પછી તો શમિક ઋષિના દીકરાને પસ્તાવો મળે કે મેં ખોટું કીધું. પણ ક્રોધમાં જે કરો ને હંમેશા ખોટું જ હોય, કોઈ બી સાચું હોતું નથી. શમિક ઋષિના દીકરાને ક્રોધ આવ્યો એટલે એને શ્રાપ થઈ ગયો. આપણે ક્રોધમાં ગમે એને ગમે એ બોલી દઈએ, પછી આપણે ક્રોધ ઉતરી જાય, પછી આપણે સોરી કહીએ કે કઈ ફેર પડવાનું. એટલે કીધું કે વાણી અને પાણી વિચારી વાપરો. વાણી જેટલી સારી નીકળે ને ત્યાં સુધી તમે ખરાબ વાણી ના કાઢો મોઢામાંથી. જેની જીભ મીઠી એની ઘેરે ઘેરે ચીઠી, અને જેની જીભ વેરી એના ઘેરે ઘેર વેરી. દામોદર સ્તોત્રમાં આવે ને, જીભે જીવસવા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માં દેવી. જીભની અંદર અમૃતે છે, ઝેરે છે. તલવારથી મારે તમને નો મારવો પડે, તમે તમારા મન નો મારવો પડે. એક વેણ એવું બોલી દઈ ને કે આખી જિંદગી યાદ રહે આપણને કે ઓલી વ્યક્તિ મને આવું બોલી. તલવાર કરતા ખતરનાક ઘા વાણી નો લાગે. એટલે તમારે ઝેર કાઢવું છે કે અમૃત કાઢવું છે એ આપણા હાથમાં. આશ્રમમાં શમિક ઋષિના દીકરા આવે છે. શમિક ઋષિના પગમાં પડી શમિક ઋષિના પુત્ર બહુ રડે છે કે પિતાજી આ મારું બહુ ભૂલ થઈ ગઈ. હું જાણું છું દીકરા કે ક્રોધમાં શ્રાપ આપ્યો છે. તારે શ્રાપ દેવાની કોઈ જરૂર નથી. આ રાજા એવું કોણ હતું તને ખબર છે? પાંડવોનો વંશજ પરીક્ષિત આવેલો હતો. અને પરીક્ષિત રાજા પેલા કોઈ છું નથી, અને હવે પછીના સમયમાં પરીક્ષિતનો જન્મ પાછો થવાનો નથી. એવો શ્રેષ્ઠ રાજા છે. એને નાની એમથી ભૂલ કરી મારા ગળામાં સાપ પહેરાયો, ત્યાં એવડો મોટો શ્રાપ આપ્યો. કઈ નહીં, હવે જે થવું હતું જઈશું છે. પણ તું હસ્તિનાપુરમાં જા, અને હસ્તિનાપુરમાં જઈ રાજાને બધી વાત કરી. રાજાને સાવચેત કરી. જે દીકરાએ શ્રાપ આપ્યો છે એ જ દીકરો પાછો હસ્તિનાપુરમાં પરીક્ષિતને મળવા આવે છે. આ બધું પરીક્ષિતને બહુ પસ્તાવો થાય છે કે આ મારાથી શું થઈ ગયું. દ્વારપાળાએ કીધું કે ઋષિકુમાર તમને મળવા માંગે છે. તરત જ પરીક્ષિતે કીધું તો ઋષિકુમારને બોલાવો. ઋષિકુમારને બોલાવ્યા. શમિક ઋષિનો પુત્ર, શમિક ઋષિનો દીકરો પરીક્ષિતની સામે આવે છે. પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તમે અમારા આશ્રમમાં આવ્યા હતા અને તમે આ કામ કર્યું, અને એના ક્રોધમાં તમે આ કામ કર્યું કે મને ક્રોધ આવ્યો, અને ક્રોધમાં મારાથી તમને શ્રાપ દેવાઈ છે. આજથી તમારું આયુ 7 દિવસનું બાકી છે. 7મા દિવસે તમને તક્ષક કરડવા આવશે અને તમે મૃત્યુ પામશો. તમારી જીવન સુધારવું હોય તો સુધારી લો. આવું મારા પિતાજી શમિક ઋષિએ મને સંદેશો લઈ મોકલેલો છે. જ્યાં પરીક્ષિતને ખબર પડી કે શમિક ઋષિના પુત્રએ મને શ્રાપ આપ્યો છે અને 7 દિવસનું બાકી છે, પરીક્ષિત રાજા નાચવા લાગ્યા. પરમાત્માએ કૃપા કરી છે, મને તરત જ મારા પાપનો દંડ આપી દીધો. આપણે બધા શું કરીએ?